વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજ રોજ તળાજાના દીનદયાળ નગરમાં એક યુવક સાથે મારામારીની ઘટના બની હતી। તળાજામાં દીનદયાળ નગરમાં આજે સાંજના 7 વાગ્યાના સુમારે સાહિલ નામના યુવક સાથે મારામારીનો બનાવ બન્યો હતો। આ યુવકને ઇજાગ્રસ્ત થતા તળાજાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। તેમના દ્વારા જાણવામાં મળ્યું હતું કે આ ઘટના છે જૂની અદાવતને લઈને તેમની સાથે બની હતી, પણ ખરી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। વધારાની વિગતો સાંભળીએ કે ઇજાગ્રસ્ત યુવાન શું કહે છે તેમની પાસેથી। શું બનાવ બન્યો હતો તમારી સાથે? હું ઘરે જતો હતો, કામેથી નોકરીએ જતો હતો। એ લોકો ત્યાં રોડ હાટું કંઈક વાત જ કરતા હતા। હું ત્યાંથી નીકળ્યો એટલે એ લોકો બાંધતા હતા। હું જતો હતો, જૂની અદાવત મારી જે હતી ને એ લોકો એને પકડી સીધો એ લોકો લે લીધો, પકડી દીધો। પછી એક જણા 7 જણા મને પકડી રાખ્યો ને હરેશભાઈ બારે મને સાકું માર્યું। કઈ જગ્યાએ? સારા દિવ્યાનગર એના છોકરા બધા ધોકા માર્યા। આ બાળકનું કારણ શું હતું? એ પહેલાં મારા માથાકૂટ થઈ ગઈ, પહેલાં જૂની અદાવત। અત્યારે કઈ શું હતું તમારે? અત્યારે અમારે કાંઈ નહીં, એ લોકો રોડ ઉપર કાંઈક ધડ કરતા હતા। હું જ્યાં જતો હતો ત્યાં મને પકડીને જૂના અદાવત હતા ને મને મારી દીધો, મને સરી મારી। કેટલા જણા હતા મારવામાં? એ 12-13 જણા હતા। હું માર્યું? ધોકાને એ હરેશભાઈ સરી મારી પગમાં ને અહીંયા વાહામાં ધોકા મોઢું મારી.